નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્યાં ધીરજ છે ત્યાં જીત છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌ પહેલા વાત કર્યા આજના પંચાંગ વિશે, તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 29/9/2025 સોમવાર, આસો સુદ સાતમ તિથિ છે 16 અને 30 સુધી. મૂળ નક્ષત્ર છે 30, 16 સુધી, પછી પૂર્વષાઢા નક્ષત્ર છે. સૌભાગ્ય નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 16:30 થી 29:22 સુધી છે. જી હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જાનવીબેન છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. જન્મનો સમય? દિવસે 2 અને 16. અને જન્મનું સ્થળ કયું છે? રાજકોટ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? નોકરી એને કરે છે, પણ એમાં પ્રગતિ કેવી રીતે થશે? અર્ધ સરકારી કંપની છે તો સરકારી નોકરીના યોગ છે, અને ઈ નથી તો ભલે પ્રાઇવેટ કંપની હોય પણ પગારનો વધારો અને પ્રગતિ ક્યારે થશે? જો આપને નોકરી માટેના જે યોગ દેખાય છે એના માટે એટલું કહેવાય કે તમારા માટે અત્યારે સમય એવો છે કે 2025 અને 26, જેને કહીએ ને કે વ્યવહારુ ઢબે નોકરીમાં સમય સારી રીતે પસાર કરો. કંઈ પણ જાતના નકારાત્મક કે ખોટા વિચાર કર્યા વગર તો એ તમારા માટે સારું થશે. આગળ તમને નોકરીમાં સારો ફાયદો થાય તેવું બની શકે, અને એને ઉત્તરોત્તર ધીરે ધીરે પ્રગતિ પણ થશે. એટલે ખોટી ચિંતા ના કરો. પગાર વધારો પણ એને ધીરે ધીરે મળવા લાગશે. એટલે કંઈ પણ પ્રકારની વ્યર્થની ચિંતા તમે ના કરતા. આ હેતુથી તમે દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ ઘરે બેસીને વાંચો અને પ્રાર્થના કરો, એ તમારા માટે વધુ યોગ્ય છે. જી હેમલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે કોઈ મુલાકાત કરવાની હોય એમાં થોડી ધીરજ રાખવી. ખાનગી મુલાકાત હોય, વ્યવસાયલક્ષી મુલાકાત હોય, કે કંઈ પણ પ્રકારની પારિવારિક એ હોય, એમાં તમારે ધીરજ રાખી વાર્તાલાપ કરવો સલાહભર્યું છે, જેથી કરીને વાતચીતમાં ક્યાંય ગફલત ન થાય. આજે તમારા કામકાજ કરવામાં થોડીક ઉતાવળ વૃત્તિ, રઘવાટ વૃત્તિ પણ જોવા મળી શકે છે. કોઈ નવી વાતની આપલે થાય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવી હોય એ કરવાની તક પણ મળે તેવું લાગે છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આતુરતા તમારામાં રહે, વાતચીત કરવાની, કામકાજની વગેરે જેવી આતુરતા તમારા સ્વભાવમાં આજે વધુ રહે. એને કારણે તમે ધીરજ પર કદાચ નિયંત્રણ પણ ગુમાવી દો. માટે આજે આ બાબતે થોડીક તકેદારી પણ રાખશો. વાતચીત કરવા પર, શબ્દ પર અંકુશ રાખવો જરૂરી છે, જેથી કરીને તમારા નિર્દોષ ભાવથી પણ ખોટા શબ્દને કારણે કોઈ જગ્યાએ ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું આજે હિતાવહ દેખાય છે.
થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને આજે આળસ જોવા વધુ મળે. કામ ટાળવાનું, બીજાને સોંપવાનું વગેરે જેવી પરિસ્થિતિ આજની દિનચર્યામાં જોવા મળે. પરિચિત સાથે આજે સમય વધુ પસાર થાય. કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા પણ આજે વધે તેવું બને. વાર્તાલાપ કરવામાં પણ થોડું ધ્યાન રાખવું, જેથી કરીને કોઈ જગ્યાએ વાર્તાલાપમાં ખોટા અર્થઘટનવાળી વાત ન થાય. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ડાયાભાઈ છે. ડાયાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/9/94. શું? ફરી એકવાર જણાવશો? 11/9/94. ક્લિયર નથી ખબર પડી રહી, શું કહો છો? 11/9/94. અવાજ જ હેલો. નથી. હા, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 11/9/94. 11/9/94. જી. જન્મનો સમય કયો છે? સવારે 8 વાગે. 8 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? નડિયાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ છોકરી માટેનો પ્રશ્ન છે. એમના સરકારી નોકરીના યોગ છે કે નહીં એમ, જી. અને લગ્ન જીવન સંઘાળતા હાથે પડી ગયું છે, તો એ કેવું રહેશે એમ? એ પ્રશ્ન. જો સૌ પ્રથમ તો એક વસ્તુ એ કહીએ કે તમારે જે સરકારી નોકરી માટેની વાત છે, તો એના માટે પ્રયત્ન કરવા એ હિતાવહ તો છે જ. એટલે એના માટે યોગ્ય આયોજન સાથે તમે પ્રયત્ન કરો, યોગ્ય સમય ફાળવણી, યોગ્ય તૈયારીનું આયોજન કરો. પરંતુ વર્તમાનમાં જે કામકાજ ચાલુ હોય એ કામકાજ ચાલુ રાખીને સમય ફાળવીને કરો એ વધુ હિતાવહ છે. બીજો જે પ્રશ્ન જે છે એના માટે પણ એટલું કહેવાય, અત્યારે 2025માં થોડી ધીરજ રાખવી, વ્યવહારુતા રાખવી જરૂરી છે. 2026માં આ બાબતે થોડીક અનુકૂળતા થવું પડે. વ્યવહારુ વિચારસરણી, વ્યવહારુ નિર્ણયથી પરિસ્થિતિમાં સુધારો આવી શકે અથવા તે અંગે કંઈ નિર્ણય લેવાય તેવું બને. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાનો એક પાઠ વાંચે, રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાનો પાઠ વાંચે, તો એને આ બંને પ્રશ્ન અંગે સાનુકૂળતા વધી શકે તેવું કહેવાય. જી. મનીષાબેન જોડાઈ ગયા છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/3/1998. આપનો અવાજ ધીમો આવી રહ્યો છે. 3/3/1998. શું? ખ્યાલ નથી આવી રહ્યો. 3 તારીખ 3 મહિનાનો 1998 ની સાલ. 3/3/98. જી. જન્મનો સમય કયો છે? રાતે 9 વાગે. રાત્રે 9 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? ભાવનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? વ્યાપાર માટે, શેના માટે? ધંધા માટે પૂછ્યું છે. ધંધા માટે. જી. જો ધંધા માટે એને પૂછવાનું હોય તો ધંધા માટે હાલમાં તો એવું કહેવાય કે પ્રયત્ન જે પણ કામકાજ કરતા હોય એમાં મહેનત કરો અને યોગ્ય હિતેચ્છુનું માર્ગદર્શન રાખો અને કંઈ પણ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય ના લો એ વધુ સારું છે. એના માટે 2025 તો સારું છે, આગળ 2026 પણ આશાસ્પદ છે. એટલે તમારું યોગ્ય આયોજન હશે તો કામકાજમાં એને કોઈ જગ્યાએથી સફળતા મળી શકે તેવું બને. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ વધુ જરૂરી બને છે.
તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ જઈ દર્શન કરી પીપળે પાણી રેડી પ્રાર્થના કરવી. શંકર ભગવાનના મંદિરે દરરોજે અથવા અઠવાડિયામાં એકવાર જેવી અનુકૂળતા એ મુજબ તમે આયોજન કરી ત્યાં પણ પૂજાપાઠ ભગવાનને પ્રાર્થના કરો. એ વસ્તુ વધુ અગત્યની છે. હાલ સમય એવો છે, યોગ્ય આયોજન કરો, ધીરજ રાખો તો આગળ એનું સારું ફળ મળી શકશે. જી હેમિલભાઈ, વાત કરી કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, થોડી ધીરજ આજે રાખવી જરૂરી છે. કામકાજમાં, વાતચીતમાં આજે જેટલી ધીરજ એટલી અનુકૂળતા. કોઈની સાથે દલીલ ના કરવી, વાતચીત શાંતિથી સાંભળવી, પછી વાતચીતનો જવાબ આપવો એ વધુ અગત્યનું છે. વાતચીત કરવામાં પણ ધ્યાન રાખવું, ઉશ્કેરાટ કે કંઈ પણ પ્રકારના રઘવાટભરી વાત ન થાય તે બાબતે તકેદારી રાખવી ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, ઉત્સાહ તમારામાં સારો જોવા મળે તેવું બને. આજે તમને નાની નાની બાબતે પણ ઉત્સાહ સારો રહે. તમારા કામની કદર થાય, પ્રશંસા થાય, તેનો તમને સંતોષ મળે. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં વધુ દેખાય. કન્યા રાશિ નામાંક્ષર છે પ ઠ ણ, વિચારો તમને વધુ આવે એવું બને. નાની નાની બાબતોમાં તમારું મન વિચારશીલ થાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. મજાકવાળા વાતાવરણથી દૂર રહેવું સલાહભર્યું છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભારતીબેન છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી ડોટર માટે પૂછવાનું છે. જન્મ તારીખ છે 3/3/89 અને જન્મ સ્થળ રાજકોટ અને 1:12 બપોરે. જી નોકરી માટે. જી જી જો નોકરી માટે એ પ્રયત્ન કરતા હોય તો હાલમાં તો નોકરી માટે પ્રયત્ન ચાલુ રાખે, મળી જાય તેવા યોગ છે. એટલે એનું જે પ્રકારનું ભણતર હોય, જે પ્રકારની તૈયારી અથવા ઇન્ટરવ્યૂ આપતા હોય એમાં થોડું ધ્યાન કેન્દ્રિત કરે. હાલમાં યોગ એવા દેખાય છે કે તમે અત્યારે મહેનત કરો, ઇન્ટરવ્યૂ આપો અથવા કોઈને નોકરી અંગેનું માર્ગદર્શન લઈને આગળ વધો તો તમને 25 અને 26 બંને વર્ષ આશાસ્પદ છે જે તમને સારી નોકરી અપાવી શકે. આ હેતુથી એ પોતે ઘરે બેસીને દરરોજ જે 12 વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું છે. નોકરી મળી જાય, નોકરી ચાલુ થાય પછી એકવાર ગાયત્રી ચાલીસા વાંચવાનું રાખશે તો આગળ એને નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ પણ સારી થશે. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરો, પ્રયત્ન કરો. અત્યારે 25-26 સમય સારો છે, કોઈ જગ્યાએ સારી રીતે પ્રયત્ન સફળ થઈ શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મોહનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/1/1963. જી, જન્મનો સમય કયો છે 5:20 સાંજે. અને સ્થળ કયું છે? સ્થળ વંથલી સોરઠ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? વંથલી સોરઠ. આપનો પ્રશ્ન જણાવો. અમારો પ્રશ્ન છે એક ભાગ્યમાં કઈ મળતું જ નથી. એટલે સ્થળ અત્યારે પાલિતાણા. એમને ક્લિયર પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ક્લિયર પ્રશ્ન અમારી છે કે ધંધામાં રોજગારમાં કઈ નથી મળતું અને થાય છે ધંધો તો પણ કઈ રહેતું નથી. જી 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 જી, જો તમારે ધંધામાં આ પ્રકારની દ્વિધા અવઢવ છે, પરંતુ અત્યારે સમય એવો છે કે કયા કારણસર તમને આ પ્રકારની સમસ્યા છે, તો એના માટે તમારા કોઈ હિતેચ્છુ કે વડીલોનું માર્ગદર્શન લઈ અને પ્રયત્ન કરજો. કંઈ પણ પ્રકારની ઉતાવળ, રઘવાટ કે ખોટા પગલાં ન ભરાય તેનું પણ ધ્યાન રાખજો. કારણ કે સમય એવો છે કે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરશો
તો તમારા કામકાજ પર સારી અસર પડે. આ હેતુથી તમે જો શક્ય હોય તો ઘરે બેસીને તમે જે પણ દેવ દેવીની પૂજા કરતા હોય એને પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જવું અને ત્યાં પણ પ્રાર્થના કરવી. અઠવાડિયામાં એકવાર જ્યારે સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે પ્રાર્થના કરવાય. બહાર પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું, જેથી કરીને હાલ જે સમય થોડો યોગ્ય છે એમાં સમયને બળ મળે અને તમારું કામકાજ ચાલવા લાગે તેવું કહી શકાય. જી, દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લગ્ન વિશે પૂછવું છે. છોકરાના લગ્ન માટે પૂછવું છે. છોકરાની જન્મ તારીખ 8/5/94. સમય બપોરે 1:20. 1:30. હા, 1:20. જી, અને સ્થળ ને નવસારી. જી. છોકરા લગ્નમાં બધી વાતો તો કરે, પછી ત્યાંથી જ અટકી જાય ને યોગ ક્યારે છે ને ક્યારે થઈ જશે? જી, જો સૌ પ્રથમ તો અત્યારે 2025 મધ્યમ છે, પરંતુ મહેનત જ્યાં પણ તક મળે ત્યાં વાતચીત કરવાની રાખવી એ અનુકૂળ છે. એના માટે 2026 આશાસ્પદ છે, 27 પણ મધ્યમ છે, પણ 28 પણ આશાસ્પદ દેખાય છે. એટલે તમારે પ્રયત્ન કરવા જ્યાં ફરીથી વાતચીત કરી શકાતી હોય એને પણ તમારે કરવી એ હિતાવહ દેખાય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ અગત્યનું છે. તેમજ અઠવાડિયામાં કે મહિનામાં એકવાર શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ તો ત્યાં એક નંગ કપૂરની ગોટી જ્યાં વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં અર્પણ કરી ત્યાં પ્રાર્થના કરવી શંકર ભગવાન અને પાર્વતી માતાને, તેમજ અન્ય ઉપસ્થિત દેવદેવીને, અને 12 પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું. આ પ્રકારની ભક્તિ થોડીક રોજિંદી ભક્તિ સાથે કરશે તો એને જે હમણાં જે યોગ્ય સમય કીધો એ મુજબ કોઈ સારું પાત્ર મળી જાય તેવું લાગી રહ્યું છે. જી, હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો પરિચિતો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે તેવું પણ કહેવાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય, આયોજન થાય તેવું પણ બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આતુરતા તમારામાં વધુ જોવા મળે. નાની નાની બાબતે આતુરતા રહે. ધીરજનો અભાવ આજે વધુ વર્તાય. કોઈ જગ્યાએ આરામ કરવાની વૃત્તિ પણ તમને વધી જાય તેવું બને. ધન રાશિ, મુલાકાતમાં થોડુંક વ્યવહારુ બનવું. આજે વાતચીતમાં ધ્યાન આપવું. વડીલો તરફથી આદર મળે જેનો તમને સંતોષ જોવા મળે. ધાર્મિક ભાવના વિચારસરણી પણ આજે વધુ દેખાય. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે કામનું ભારણ થોડુંક વધુ રહે તેવું બને. થાકની અસર પણ તમારામાં વધુ જોવા મળે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી ઈચ્છનીય છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. થોડી ચોકસાઈ આજે કામકાજ વાતચીત દરમિયાન રાખવી. કામ અંગે ઉતાવળ રઘવાટ આજે વધુ જોવા મળે. કોઈ કારણસર જૂના યાદ, જૂની પ્રસંગ પણ વધુ તાજી થઈ શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો સાથે, પરિચિતો સાથે આજે વાર્તાલાપ વધે. પારિવારિક બાબતમાં વ્યસ્તતા પણ વધી જાય. કંઈ ને કંઈ બાબતે વિચારોનું ભ્રમણ તમને વધુ થાય તેવું બને. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો.
નમસ્કાર.